અમદાવાદના નાગરિકોને જાહેર પરિવહન સેવા પૂરી પાડતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એએમટીએસ બસ હવે અમદાવાદ ડેથ ટ્રાન્સપોર્ટ સર્વિસ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં શહેરના જોધપુર 4 રસ્તા પાસે એક 151 નંબરની એએમટીએસ બસે 8 વાહનોને અડફેટે લીધા હતા. દર 2 દિવસે એએમટીએસ બસ ચાલકોના કારણે અકસ્માત સર્જાય છે અને દર મહિને એક વ્યક્તિનું અકસ્માતને કારણે મોત થાય છે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે આપેલી માહિતી મુજબ છેલ્લા 1 વર્ષમાં એએમટીએસ બસ અકસ્માતમાં કુલ 20 લોકોના મોત થયા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનની કંપની આદિનાથ બલ પ્રાઇવેટ લિમિટેડ, અરહમ ટ્રાન્સપોર્ટ અને ટાંક બસ સર્વિસના બસ ડ્રાઈવરોના કારણે મોટાભાગના અકસ્માતો થયા છે. આ અંગે એએમટીએસ કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ અમદાવાદમાં જાણીતા મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત એએમટીએસ બસની સ્પીડ લિમિટ આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે. તે એવી રીતે ગોઠવવામાં આવશે કે ડ્રાઈવરો નિર્ધારિત સ્પીડ લિમિટમાં બસ ચલાવી શકે. ઉપરોક્ત તમામ વિગત વિશ્વસનીય સૂત્રોના આધારે પ્રાપ્ત થઈ છે. વિડીયો પબ્લિશ બાય સૌરાંગ ઠક્કર, અમદાવાદ.